દર્શક મિત્રો નમસ્કાર, ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે જીનપરાનો જે નેશનલ હાઈવે જે છે, અહીંયા જે ટ્રાફિકનો પ્રશ્ન રહે છે, એ ટ્રાફિકના પ્રશ્ને આજે આપણે પૂછીએ છીએ બધાને કે શું આ ટ્રાફિક કેટલો બધો રહ્યો છે, તમે જરાક આમ કહેશો? ઘણો બધો ટ્રાફિક ઘણો બધો રહે, આજુબાજુના ગામડાવાળાને બહુ તકલીફ પડે આવવા જવા માટે। હા બરાબર છે। આમ બાયપાસ કાઢવાની જરૂર છે, આ ટ્રાફિક બહુ હરવું થઈ જાય, બાયપાસ નીકળી જાય ને સારું થાય। હા બરાબર, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે। જો ભાઈ શું નામ તમારું? અબ્દુલભાઈ। જો અબ્દુલભાઈ મોદી। અબ્દુલભાઈ મોદી અબ્દુલભાઈ મોદી કહે છે કે ભાઈ ખરેખર આ બાયપાસ કાઢવો જોઈએ, કારણ કે જે તમે જો ટ્રાફિક બતાવો જો ભાઈ જો ટ્રાફિક બતાવો જો ટ્રાફિક કેટલો રહે છે, ટ્રાફિકના મિત્રો જે છે છતાં પણ ટ્રાફિક ખૂબ જ રહે છે। જો આ તમે જોઈ શકો છો, જો માણસોને કેવી રીતે હાલવું ને એની પોતાને કોઈને ગતાગમ નથી, કારણ કે જો અહીંયા જ અકસ્માત થાય છે। જો વધુમાં વધુ અકસ્માત થતા હોય ને તો અહીંયા જ અકસ્માત થાય છે, આ જગ્યાએ થાય છે, કારણ કે આ અકસ્માતનું આ એપી સેન્ટર છે। તો ખરેખર તમે જો તો આ ટ્રાફિકની ઘણી બધી વ્યવસ્થાઓ રાખે છે, તેમ છતાં પણ કોઈ ટ્રાફિકનું અહીંયા એટલું બધું નિયમન રાખે છે, પણ છતાં તમે જોઈ શકો છો કે અહીંયા આવો, જો નજીક આવો, આ જો આ ટ્રાફિક જો તમે આ ટ્રાફિકનું તમે જો આ કોઈ અહીંયા નિયમન છે જ નહીં સાહેબ, ટ્રાફિકનું કોઈ નિયમન છે જ નહીં અહીંયા, એમને એમ રામ રાજ્ય છે અને પ્રજા સુખી છે સાહેબ, સમજ્યા કે નહીં? જો આ ભારત સરકારની ગાડી જાય છે, જો એમને પણ કઈ ખબર નથી ક્યાં ટ્રાફિકમાં જવું ને ક્યાંથી આવું ને, જો હમણાં અડાડી દે, જો ઓલા ભાઈ ને હમણાં અડાડી દે, જો ભાઈ જાય જો, એટલે અહીંયા ટ્રાફિકનું કોઈ પણ જાતનું સેન્સ જ નથી આપણા, તમે સમજ્યા કે નહીં? અને આવડો મોટો નેશનલ હાઈવે છે, આવડો મોટો આ તમે ચોક છે, પણ કેને કેવી રીતે હાલવું એ કોઈને કઈ ખબર જ નથી, તમે સમજ્યા કે નહીં? તો ખરેખર ટ્રાફિક માટે થઈને ખરેખર અહીંયા કોઈ નિયમન હોવું જોઈએ કે ખરેખર એના માટે થઈને કોકે આગળ આવવું જોઈએ અને ખરેખર બાયપાસ અંડરબ્રિજ કે બાયપાસ કરવો જોઈએ। જો હું બતાવું છું, જો હવે થોડી વાર જો આ તમે ચાહે જો આ તમે આ એનો ટ્રાફિક જોજો પોઈન્ટ કે બાયપાસ કે કઈક હોવો જોઈએ કે નહીં? બાયપાસ હોવો છે પણ બાયપાસ તો છે નહીં। હા તો પછી અકસ્માતો થાય છે, અકસ્માતો ઘણા બધા થાય છે, પણ આ બધી વસ્તુ કેને ધ્યાન દેવાની? રાજકારણ એમએલઓ છે। આ ટ્રાફિકનો પ્રશ્ન જે છે એના વિશે શું કહ્યું? ટ્રાફિકનો પ્રશ્ન આયા કેટલા એક્સિડન્ટ થાય છે ને બધું થાય છે, તો એના વિશે શું કહ્યું તમે? અહીંયા અંડરબ્રિજ થવો જરૂરી છે। હા બરાબર છે। સરકારમાં, કેન્દ્ર સરકારમાં આ અંગે અહીંના તમામ આગેવાનો એક થઈને, તમામ પક્ષો એક થઈને આ રજૂઆત મોકલવાની ખાસ જરૂર છે। અંડરબ્રિજ અહીંયા કને બનાવવા માટેની ખાસ જરૂર છે। બરાબર છે। ઓવરબ્રિજ તો શક્ય નથી સામે રેલવે હોવાથી, બરાબર છે, પણ અંડરબ્રિજ બનાવવો ખૂબ જરૂરી છે કેન્દ્ર સરકારમાં। અને આ સરકાર નોંધ લે અને તમામ વાંકાનેર તાલુકાની, શહેરની પબ્લિક અને આજુબાજુમાં તમામ સૌરાષ્ટ્રમાંથી માટેલ જેવો અને જડેશ્વર જેવા અગત્યના ગામ આવેલા હોવાથી, બહુ ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી અને ઓવરબ્રિજ ના બદલે અંડરબ્રિજ અહીંયા થાય નેશનલ હાઈવે માંથી, એ ખાસ જરૂરી છે। હું તમને બતાવું છું, જો તમે આ બધું જો આ બધા હેરાન પરેશાન છે લોકો આ ટ્રાફિક થી, ખરેખર રાજકીય અગ્રણીએ પણ ધ્યાન દેવું જોઈએ, એવા પણ અત્યારે બધા લોકો કહી રહ્યા છે, તમે જોઈ શકો છો। જો આ બધો જ ફરતું બતાવો, જો આખો ટ્રાફિક છે અત્યારે, જો આ બધી બાજુ જો આમ જો તમે જોઈ શકો છો, ટ્રાફિક ને ટ્રાફિક જ છે। અને અકસ્માત અહીંયા અવારનવાર થાય છે, માણસો મરે છે, પણ જિંદગીની કોઈને નેશનલ હાઈવે વાળાને કોઈને પડી નથી કે નથી કોઈ રાજકીય અગ્રણીને પડી નથી, ફક્ત પોતાના રાજકીય રોટલા શેકવામાંથી નવરીના નથી થતા બધાય, સમજ્યા કે નહીં? ઉદ્ઘાટન કરો, પત્ર લખો, ઉદ્ઘાટન કરો, પત્ર લખો, પણ પ્રજાના કામ કરવા માટે, પ્રજાને સુવિધા આપવા માટે કોઈ કાંઈ કરતા નથી। શું આ જોઈ શકો છો? આ ટ્રાફિક જો તમે મિત્રો, ટ્રાફિક જો શું આ ટ્રાફિક છે, તમે જોઈજો। આ ભાઈ આવ્યા જો શું જો આમ જો આ ટ્રાફિકની આ પ્રશ્ન જો અહીંયા સામે તમે જો, અહીંયા જો તમારે જો સામે તમે જોઈ શકો છો, ત્યાંથી પણ એને આવવું જો આ બધા જો કોઈ પણ જાતનું ટ્રાફિકનું કોઈ નિયમન કાંઈ છે જ નહીં, તમે સમજ્યા કે નહીં? જો એમને માણસો આવે છે અને જાય છે, તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ છે અત્યારે, તમે જો ટ્રાફિક વાળા મિત્ર પણ જો રાઈડ ઉપાડે છે, પણ એનું કોઈ માનતા નથી, તમે જો સમજ્યા કે નહીં? કેવી રીતે હાલવું, કેવી રીતે ઊભું રહેવું, જો આ જો ઊભી રાખ,
બરે 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 ઓય બોલો જી હે ભાઈ આ બતાવે છે હાથ લાંબો કરે ખબર નથી પડતી તમને હે આ હાઈવે વાળા ભાઈ તમને જે પોલીસ અધિકારી તમને હાથ લાંબો કરે છે ઊભી રાખો તો કેમ તમે જવા દો છો ડાયરેક્ટ મને એવું લાગ્યું કે ચાલુ છે રોડ હે સોરી સાહેબ હે રોડ ચાલુ છે સાહેબ રોડ શું ચાલુ છે આ ભાઈ તમને સિટી મારે છે ને હાથ લાંબો કરે છે તોય તમને ખબર નથી પડતી તમે હે આવી તો લાતા છે જરાક તો નોનસેન્સ કઈક માણસ સાહેબ તો રાખો તમે અરે સાહેબ અરે શું ટ્રાફિક વિશે શું કહો છો આ બધું ટ્રાફિક ના હિસાબે ટ્રાફિક ઓફિસ અહીંયા છે છતાં બકાલા માર્કેટ અહીંયા આખી ભરાણી છે હા. અહીંયા રિક્ષાઓ છે રાષ્ટ્રીય સોસાયટીના વાહન જવા માટે જે વાહન બધા ઉભા રહ્યા છે હા. એને કોઈ અડચણ ને કોઈ એમ કરીને કહેતા નથી કે અહીંથી વાહન લઈ લ્યો તમે બરાબર છે હા ભારતીય સોસાયટીમાં એવો કોઈ બનાવ બને તો ત્યારે કોઈ રિક્ષાવાળાને તમે આગા પાછળ આવવાનું કહો છો હા તો સામે દાદાગીરી કરે છે બરાબર છે હા હા અહીંથી કોઈ વાહન લેવાના અડચણ થતા નથી અને આ ટ્રાફિકમાં અવારનવાર એક્સિડન્ટ થાય છે અવારનવાર મોત થાય છે બરાબર છે શું નામ તમારું ગિરિરાજ રંજીતસિંહ જાડેજા જો ગિરિરાજસિંહ બહુ સાચી વાત કરી છે સાહેબ આ ચીનપરાનો જે આ પોઈન્ટ રહ્યો ને સાહેબ માણસોને મોતનો પોઈન્ટ છે આ પણ કોઈ રાજકીય માણસને કોઈને કઈ પડી નથી કે નેશનલ હાઈવે વાળાને કઈ પડી નથી જ્યારે પોતાનો ચોરો હોય એ રીતે પોતે વર્તી રહ્યા છે આ આમાં ગાડી પડી રિક્ષા પડી તમે જોઈ લો હા વાહન વ્યવહારની રીતે રાખવાના હોય હા બરાબર છે અહીંયા તમે જોઈ લ્યો આ પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન ની બાજુમાં તમે માર્કેટ છે માં લગી નથી હા હા બરાબર છે બરાબર બરાબર ભાઈ આ તમે આ ગુજરાતના આપણે તો પત્રકાર છો તો અહીંયા કેવી વ્યવસ્થા હોય છે એના વિશે કહેશો તમે કઈ ખરેખર આ વાંકાનેર નું નાક કહેવાય હા. વાંકાનેર ના નાક ની જો આ પરિસ્થિતિ હોય હા. અને કાયદો અને વ્યવસ્થા હા. જો અહીંયા જ ન હોય તો વાંકાનેર શહેર ની પરિસ્થિતિ શું હશે આ એક તો હા સમજવા જેવી સ્થિતિ છે બહુ સાચી વાત છે જો આઈની પરિસ્થિતિ આવી હોય તો પછી બીજી પરિસ્થિતિ કેવી હોય એ તમને ખ્યાલ આવે શું એટલે હું તો એક હે ને આપણા સીટીપીઆઈ ને કહેવા માંગુ છું કે ખરેખર હા. આઈની પરિસ્થિતિ સુધારવી એ હા. આપની જવાબદારી છે હા. એટલે થોડું ધ્યાન દઈ અને આઈની સ્થિતિ સુધરે ને એવા થોડા કઈક પ્રયાસો કરવામાં આવે યસ જો પીઆઈ સાહેબ તમે હમણાં નવા આવ્યા છો ખરેખર તમારું કામ સારું છે તો અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન એટલો મોટો છે કે જેની કોઈ વાત જવા દો તો ખરેખર અહીંયા તમારા ટ્રાફિકના ખરેખર 2-3 મિત્રો પોલીસ વાળા રહેવા જોઈએ હમણાં જ તમે અહીંયા આપણે જોયું તો ઓલા મોટર વાળો નોન સ્ટોપ એમને માઇલો ગયો તમારે કારણ કે અહીંયા કોઈ બિચારા માણસો જે છે તમારા એનું તો કોઈ માનતું નથી તમારે તો આ કેવી રીતે ચાલે તમે સમજ્યા કે નહીં એટલે આપણે હા તમે એક છે ને બરોબર છે આ ક્યાંથી પરિસ્થિતિ છે ને ફરતી બતાવો એટલે પીઆઈ સાહેબ પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા જોઈ શકે હા ભાઈ, આ કે ખરેખર બતાવો એક આખી. આની પરિસ્થિતિ શું છે હા નેશનલ હાઈવે હા જો આખો તમે જો આ પરિસ્થિતિ છે અત્યારે તમે વિચાર કરો તમે જો બધે ટ્રાફિક નો પ્રશ્ન અત્યારે એટલો ગંભીર છે કે જેની તમે વાત જવા દો તમે શું જો આ ટ્રાફિક એટલો છે પ્રશ્ન હા હા જો સામે બધા તમારે જો તમે જોઈ શકો છો જો બધી તમારે બધા લારી વાળા બધા ઉભા છે પછી આ બાજુ હા હા બધી જો આ બધા તમારે જો આ બધા વાહનો છે આ બધા ટ્રાફિકના નિયમોના સંધાનમાં આ બધાને કાયદો વ્યવસ્થાને અને બધા ખરેખર કામ કરવાની ખૂબ જરૂર છે ભાઈ શું जय श्री राम वो सब जो अपने रेलवे स्टेशन जाने का जो डिजाइन है वो ऐसा आकर का वो जाने का अच्छी तरह से वो राइट है या रॉन्ग है साहब वो मेरे को बताइए वो है रेलवे स्टेशन नहीं ये हाईवे से जो जाने का है ना वो बता रहा हूँ मैं वो आप बता रहे हैं हमको क्या मालूम जब ले जाके आप दिखाओगे तब तो खाली वीडियो है तो क्या है वहाँ पे आप हमको क्या मालूम आप क्या हाँ तो चलो मैं बताता हूँ चलो मेरे साथ चलो अभी आप ऐसा करिए शाम को आइएगा अभी हम लोग थोड़ा काम नहीं अभी चलो ना मैं आपको बताता हूँ मैं चलो હે ચલો 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 દર્શક મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે જે નવાપરામાં જે આપણે રેલવે સ્ટેશન જવાનો જે રસ્તો જે છે ખરેખર તો અહીંયા ચોક હોવો જોઈએ એના બદલે અહીંયા એ સાકરનો રોડ બતાવ્યો છે હમણાં 2-3 દિવસ પહેલા જો આ એક્સિડન્ટ થયું છે એ ભાઈનું આખું ગંભીર અકસ્માત થયો છે જો તમને બતાવું છું આ હીરો હોન્ડા જે છે અને આ ચોકના હિસાબે જ આ એક્સિડન્ટ થયું છે
જરા તમે જરા ચોક પેલા બતાવો છો કે એની જે સિચ્યુએશન શું છે એ તમે જરા બતાવો છો. હવે આ ચોક ની અંદર માં જો આ બધા સામે તમારે જવાનું છે. શું હવે આ બધા જો સામે ટ્રાફિકમાં બધા વાહનો બધા આવે છે. હવે ધારો કે આપણે ભાઈ ને પૂછી, આ ભાઈ તમે અત્યારે સામે જાવ, રાઈટ સાઈડ જાવ છો કે રોંગ સાઈડ જાવ છો? હે, તો આ ભાઈ જે કહે છે રોંગ સાઈડ જાય છે. હાલો તમે શું હવે આ રોંગ સાઈડ માં બધાને હાલવાનું છે. હવે તમે વિચાર કરો, જો આ પોઝિશન છે. હવે મોરબી થી આવવા વાળા વ્યક્તિઓ જે છે, શું જો આપને વળવવું છે, શું તો આ જો આ ટ્રાફિક નું આ જે આઈનું જે છે કોઈને મગજમાં આવે એવું નથી. તમે સમજ્યા કે નહીં? જો બસ ને આ બધા કોઈ અહીંયા બધા એમને જ બધું હાલે છે, મોજે મોજ તમારે. શું એમને પણ આ ટ્રાફિક ના સામે જાય છે તો રોંગ સાઈડ જાય છે, તો તમે જવાય? હે, કોઈ જાવ છો ને તમે? આમ જવું તો કઈ રીતે જવું? હા, એ તો કહું છું. તો કેવી રીતે જવું? તો નેશનલ હાઈવે વાળાએ વ્યવસ્થા કરવી જોઈએ ને. સર્કલ મૂકવું જોઈએ. હા, અહીંયા સર્કલ મૂકવું જોઈએ. ખરેખર જે ગોળ સર્કલ મૂકે તો એનો પ્રશ્નનો હલ થાય. આ પ્રશ્નનો હલ થાય નહીં તમારે. શું વાત એ છે કે સર્કલ મૂકે ને તો જ થાય. હા, જો હું 15-20 મિનિટ ઉભો રહું. હા, હા, જો આ બધા રિક્ષા વાળા જે બહુ પરેશાની છે તમે જોઈ શકો છો. જો આ પરેશાની બધાની છે. ખરેખર અહીંયા બધાને રોંગ સાઈડમાં હાલવાનું આવે છે, અને ખરેખર રોંગ સાઈડમાં હાલવું એ ખરેખર આખો ગુનો છે. શું હા ભાઈ, આ કયો શું કયો છો? આ શું છે તમારે? યાર રોંગ સાઈડ બહુ યાર પરેશાન થાય. હે, બહુ હાલાકી હે, જો હાલાકી છે. રોંગ સાઈડમાં બધાને હાલવું પડે છે. તો ખરેખર આ વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે અહીંયા ખરેખર સર્કલ મૂકવું જોઈએ. અહીંયા જે રેલવે સ્ટેશન જવાનો રોડ છે, પેલા અહીંયા સર્કલ જ હતું, અને સર્કલ જ મૂકવું જોઈએ, જેથી કરીને આનો વિકલ્પ થઈ શકે. આ વિકલ્પ નથી. જો આ ભાઈ, હવે આ ભાઈને જવું છે, હવે સામે રોંગ સાઈડમાં જવાનું તમારે છે. જો આ ભાઈ જાય છે, તમે બતાવો. તમે જો શું જો આ ભાઈ જો આ રોંગ સાઈડમાં જાય, જો સામે વાહન આવે છે, તમે આ રોંગ સાઈડમાં જ બધાને હાલવાનું છે. શું આમાં અકસ્માત થાય તો એને કાંઈ પણ વીમો એનો મળે નહીં. તમે આ પોઝિશન અત્યારે જે છે તમે જોઈ શકો છો. જો હવે આ પોઝિશનની અંદરમાં અત્યારે જે નેશનલ હાઈવેની અંદરમાં મોરબી તરફ જવાનો જે હાઈવે જે છે એની અત્યારે પરિસ્થિતિ અત્યારે ઉભા રહ્યો. ભાઈ, આ તમે જાઓ છો રાઈટ સાઈડ જાઓ છો કે રોંગ સાઈડ જાઓ? રોંગ સાઈડ આવે. હે, રોંગ સાઈડ આવે. જવાય રોંગ સાઈડ? જોઈ ને રોંગ સાઈડમાં નો જવાય કહે છે તોય એને હાલવું પડે છે. કારણ કે જેના સિવાય વિકલ્પ નથી અત્યારે એમની પાસે. તમે તો આ ખરેખર વિકલ્પ આપવો જોઈએ. ખરેખર આ રીતે બધા રોંગ સાઈડમાં હાલશે અને અકસ્માતો ખૂબ થાય છે. તમે સમજ્યા કે નહીં? તમે જોઈ શકો છો. જો શું જો હા શું છે બાબાઈ? બાબાઈ, આ અકસ્માત થાય છે, શું કહો છો તમે? ધ્યાન દેવું પડે બધું. હે, જો ધ્યાન દેવું જોઈએ, પણ કોઈ ધ્યાન દેતું નથી. ઉભું રહેવું પડે. બ્રેન સિંગલ આપણે હાથ કરવે એક જ ગયો. ક્યાં કોઈની ગાડી હતી કે આપણે નથી ઓલું બાયપાસ હા પાડદ્રવ આવે છે ઓલો ગરકાઈ મોટરસાયકલ ગાડી અડાડતી અત્યારે જ. હા, જો ભાઈ અત્યારે જ હજી અડાડી દીધી છે. જોર જ નથી ભાઈ. કોઈ જોવા વાળું જ નથી ભાઈ. જો આ તમે વિચાર કરો, તમારે આ પોઝિશન છે અત્યારે હાઈવે ની. હાઈવે ઓથોરિટી વાળા ખરેખર હલાયું નથી. આજે તમે જો એટલે આપણે આઈટી ઓલી સાઈડમાં હલાતું નથી. હા, સાંજે તો આમાં હલાતું નથી. ટ્રાફિક પુલ ના છેડા હા, ટ્રાફિક વાળા સુધી થઈ જાય. કેટલો ટ્રાફિક હોય. કેટલો ટ્રાફિક હોય છે, ખૂબ ટ્રાફિક હોય છે. બરાબર, સાચી વાત છે. આ ભાઈ ને પૂછીએ. ભાઈ તમે આ હાલો છો, આ બાજુ આ તમે રાઈટ સાઈડ હાલો છો કે રોંગ સાઈડ હાલો છો? અહીંથી તમે જાવ તો રોંગ સાઈડ. રોંગ સાઈડ. જો ભાઈ આ રોંગ સાઈડમાં તો ફરજિયાત હાલવું પડે તમારે જવું હોય તો. હા, રોંગ સાઈડ હાલવું તો ફરજિયાત. જો ભાઈ રોંગ સાઈડમાં ફરજિયાત એમને હાલવું જ પડે, કારણ કે એના સિવાય કોઈ વિકલ્પ નથી. આ ભાઈ તમે આ બાજુ જાવ છો, રાઈટ સાઈડ જાવ છો કે રોંગ સાઈડ જાવ છો? રોંગ સાઈડ. રોંગ સાઈડ ને શું કામ રોંગ સાઈડ જાવ? રસ્તો એવો હે, રસ્તો જો રસ્તો એવો છે કે એના સિવાય એની પાસે વિકલ્પ નથી તમારે. તો શું કરવું જોઈએ? સર્કલ મેકવું જોઈએ ને અહીંયા. આ મેલું છે. જો અહીંયા સર્કલ મેકવું જોઈએ તો આનો વિકલ્પ થાય. નેશનલ ઓથોરિટી વાળા તમે આનો ખરેખર આ પ્રશ્નોનો નિકાલ કરો. કારણ કે અવારનવાર એક્સિડન્ટ થાય છે, માણસો મરે છે. તો તમને માણસો મરે એની કોઈ ચિંતા નથી. તમને ફક્ત તમારો હાઈવે ની તમને ધ્યાન રાખીને બેસો છો તમારે. તો ખરેખર એના માટે સર્કલ મેકવું જોઈએ. સર્કલ મેકવામાં આવે તો જ એનો વિકલ્પ થઈ શકે. બાકી વિકલ્પ થઈ શકે નહીં અત્યારે. સમજ્યા કે નહીં? જો આ
હમણાં થોડા દી પહેલાં જ અહીંયા અકસ્માત થયો છે આ હાઈવેવાળાનો. જો આ માણસને અત્યારે ગંભીર ઈજાઓ થઈ છે અને ઘણા માણસો મરી પણ ગયા છે. તો હું તમને આખો આનો હાઈવેનો આખો એક બતાવું છું. આ તમે અહીંયા હાલો છો, આ રાઈટ સાઈડમાં હાલો છો અહીંયા કે રોંગ સાઈડમાં હાલો છો અત્યારે? આમ જવા માટે રોંગ સાઈડમાં ફરજિયાત ચાલવું પડે. શું કામ હાલો છો? બીજો કોઈ રસ્તો નથી જવાનો. હાઈવે વાળા હવે આ ચોકડી સર્કલ મેકવું જોઈએ કે નહીં? સર્કલ મૂકવાની ખાસ જરૂર છે. 2 થી 3 એક્સિડન્ટ થાય છે તે સવારે જ અહીંયા જો ખાસ હતી પડ્યા. હે જો ભાઈ, આ ભાઈની વાત 100% સાચી છે. જો આ રોંગ સાઈડમાં પોતે જાય છે, એના સિવાય પાછું એની પાસે કોઈ વિકલ્પ નથી. એમ શું ફરજિયાત આ રોંગ સાઈડમાં હાલવું પડે છે? તો ખરેખર નેશનલ હાઈવેવાળાએ કે રાજકીય અગ્રણીએ પણ આનું ધ્યાન આપી અને આ પ્રશ્નને સોલ્યુશન કરવું જોઈએ. જો તમે જોઈ શકો છો, હમણાં તાજેતરમાં જ આનું આ એક્સિડન્ટ થયું છે આ રોડ, આ જે ચોકની અંદરમાં જ. જો હું બતાવું છું, આ નવાપરા જે વિસ્તાર જે છે આ નેશનલ હાઈવે છે. અહીંથી જે રેલવે સ્ટેશન જવાનો રસ્તો જે છે, જો આ બતાવું છું આખું. અને ખરેખર જે આ જ્ઞાનગંગા અને જે શારદા વિદ્યાલય લખ્યું, અહીંયા સર્કલ મેકવાની જરૂર છે ભાઈ. જો આ હમણાં થોડા દી પહેલાં જ અહીંયા અકસ્માત થયો છે આ હાઈવેવાળાનો. જો આ માણસને અત્યારે ગંભીર ઈજાઓ થઈ છે અને ઘણા માણસો મરી પણ ગયા છે. આલેખી પરમારનું આ જે મોટરની સાથે એમને પગમાં ફ્રેક્ચર થયું છે અને દેલવડિયા સાહેબની હોસ્પિટલમાં એમનું ઓપરેશન પણ કરવામાં આવેલું છે. જે આ મોટર જે છે એની સાથે જો આ સ્કૂટર એમનું છે અહીંયા ભટકાયેલું, અને જે આ ચોક જે હું બતાવી રહ્યો છું ત્યાં જ આ અમિતનું એક્સિડન્ટ થયું હતું. મારું નામ અમિત પરમાર પૂનમભાઈ. હા, હું મિલપ્લોટ રહું છું. મારું એક્સિડન્ટ 25 તારીખે થયેલ છે. બરાબર છે. આપણે આ વાસુકી મંદિર પાસે જે ગેરકાયદેસર રીતે ગોળાઈ છે ત્યાં. બરાબર. ગત રાત્રે ત્યાંથી નીકળ્યો હતો અને મેં વળાંક વારી હતી. ત્યાંથી હું મારા આવવા અહીંયા રેલવે સ્ટેશન રોડ ઉપર આવવા માટે મારે અહીંયાથી વળાંક વરવું પડે. બરાબર છે. હું ત્યાંથી જેવો જ વળાંક વળ્યો એવી જ એક પાછળથી પૂર ઝડપે કાર આવતી હતી, એને મને હડફેટે લઈ લીધો. એના હિસાબે જો આ મને પગમાં અહીંયા બધે ઈજાઓ પહોંચી છે. 2 ઓપરેશન આવેલા છે. જો મિત્રો, આ જગ્યાએ દર્શક મિત્રો, જો આ જગ્યાએ ભાઈને આખું ઈજાઓ થઈ છે અને આ ઓપરેશન કરાવ્યું છે, પણ અમે યુટ્યુબના રેગ્યુલર રૂલ્સના હિસાબે અમે બતાવી નથી શકતા. પણ એમને આ જગ્યાએ એમને જે આખું ઓપરેશન કર્યું છે, ગોળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અને પોતે જે ગોળાએ જે આપણે બતાવી છે, આજનો જે આપણો વિડીયો જે છે એની અંદરમાં અસંખ્ય લોકોના જીવ ગયા છે. ઘણા અકસ્માતો પણ થાય છે. અને જે અત્યારે ત્યાં સ્કૂટર પડ્યું છે તમારું છે ને, જો અહીંયા સ્કૂટર પડ્યું છે એ ભાઈનું છે. અને આ રીતે ગંભીર અકસ્માત થયું છે. આ તો સદભાગ્ય છે એમના કે આજે એ ભાઈ પોતે બચી ગયા છો. બરાબર ને? બીજું શું કહેવાનું થાય કે કોઈ શું વ્યવસ્થા બીજી એને કરવી જોઈએ? એવું છે કે અહીંયા કાં તો ક્રોસિંગ આપવું જોઈએ. હા, બરાબર. અથવા તો વળવા માટે બીજો કોઈક એનો રસ્તો હોય કે જો અહીંયાથી માણસોને આ રોડ ઉપર આવવું હોય એટલે તો આવવાના જ છે. બરોબર. પણ હવે વળાંક વળે છે તો પાછળથી પૂર ઝડપે આવે છે એ બીજા હટાડી દે. જો મિત્રો, આ આપણે જે આજનો વિડીયો છે એ ખાસ આ ભાઈના, અમિતભાઈના હિસાબે આપણે બનાવ્યો છે કે જેથી કરીને આવા જે યુવાનો જે છે એ ઘણાએ જીવ પણ ગુમાવ્યો છે. તો આપણા જે આ યુવાનો જીવ ન ગુમાવે અને નેશનલ ઓથોરિટીવાળા કે રાજકીય અગ્રણીએ આની નોંધ લઈ અને ખરેખર જે આ બનાવ બને છે એ જગ્યાએ ગોળ સર્કલ મેકવું જોઈએ, કાં અહીંયા અંડરબ્રિજ કે એવું કંઈ કરી અને એની વ્યવસ્થા કરવી જોઈએ, એવી પણ માંગણી છે. બરાબર ને? પ્લસ સ્પીડ બ્રેકર તો આપે તો સારું. હા,